Good morning and welcome to Path of Evolution. અધ્યાય 5. ભગવાને 18મા શ્લોકમાં બતાવ્યું કે જે પરમાત્માની જેને પ્રાપ્તિ થઈ ગઈ છે, જે જ્ઞાની થઈ ગયો છે, એ કેવો થઈ ગયો છે? સમદર્શિની. અને આ વાત, સમતાની વાત ભગવાને આખી ભગવદ્ ગીતાની અંદર ડગલે ને પગલે કરી છે. આપણે જોઈએ તો બીજા અધ્યાયથી જ ભગવાને સમતાની વાત ચાલુ કરી દીધેલી, બરાબર? સમબુદ્ધિની, સમદર્શનની, સમભાવની. ટૂંકમાં કહેવાનો અર્થ એક જ કે જો વ્યવહારમાં સરળતા આવે તો સમતા આવે. શબ્દ મારો યાદ રાખો. વ્યવહારમાં સરળતા આવે તો સમતા આવે. અને તો પછી અંતઃકરણ શુદ્ધ થાય તો અંતઃકરણની અંદર સમભાવ આવે. વ્યવહારની અંદર સમદ્રષ્ટિ થશે, સમભાવ નહીં થાય. અંતઃકરણની અંદર સમભાવ થશે. એટલે વ્યવહાર સમ નથી કરવાનો. આ બહુ યાદ રાખજો. વ્યવહાર સમ થાય નહીં. જીવ જીવની વચ્ચે વ્યવહાર સમ થાય નહીં, કારણ કે આપણે દરેક યુનિક છીએ, દરેક અલગ છીએ. હું મારી જાતને બીજા સાથે સરખાવું અને સમ માનું તો ખોટું પડે, કારણ કે દરેક વ્યક્તિ યુનિક છે. હું મારી જાતને બીજા પશુ સાથે સમ માનું તો મારે અને સાપને ભેગું ઊંઘાય નહીં, કારણ કે એ એના સ્વભાવ પ્રમાણે વર્તે. ખ્યાલ? વાઘને સોળમાં લઈને સૂઈ જવાય નહીં. આટલું યાદ રાખો. એટલે આપણા દરેકની પાસે એક યુનિક ક્વોલિટી છે. એને લઈને બહારથી આપણે સમ નથી, યાદ રાખો. તમારા મમ્મી પપ્પા કદી ગમે એટલું કરે તો બહારથી સમ થઈ શકે? ના થઈ શકે, કારણ કે બંનેનું પ્રોડક્શન અલગ છે, બંનેના બીબા અલગ છે, અંદરનું બહારનું બંને અલગ છે. તો બહારથી શું થઈ શકે? સમદ્રષ્ટિ થઈ શકે, અંદરથી ભાવ એક થઈ શકે. સમભાવ ક્યાં થાય? અંદર થાય, અંતઃકરણમાં. અને આ બે વસ્તુ આવી ગઈ ને, એનું નામ શું છે? જીવન મુક્તિ. એનું નામ જીવન મુક્તિ. ના, માત્ર જીવન મુક્તિ નહીં. જો ભગવાન આગળ 24મા શ્લોકમાં એને બ્રહ્મ નિર્વાણ કહે છે. આનું નામ પરમ મોક્ષ. જીવતા તો મુક્તિ ખરી, પણ મરી જઈને મુક્તિ. મરી જઈને ફરી પાછું નથી આવવાનું. તો આજે 18મા શ્લોકમાં જે સમત્વની વાત કરી અને 19મા શ્લોકમાં જે ક્લિયરલી વાત કરી કે આવી જે વસ્તુ છે, આવી જે સ્થિતિ છે, સમદ્રષ્ટિની ને સમભાવની, જેની થઈ ગઈ એની સ્થિતિ ક્યાંમાં થઈ ગઈ? બ્રહ્માંડમાં. આ શબ્દ બહુ અગત્યનો છે, બ્રહ્માંડ. ખ્યાલ? જો યાદ રાખો, બ્રહ્માંડના ડાયરેક્ટ રિલેશનશિપ કોની સાથે ભગવાને જોડી? નિર્દોષતા અને સમતા સાથે જોડી. અંતઃકરણની નિર્દોષતા એટલે સંભાવ. અંતઃકરણની નિર્દોષતા એટલે સંભાવ. આજે આ 5મા અધ્યાયનો જે છેલ્લો ભાગ છે, 18 થી લઈને 29 સુધીમાં, એમાં ભગવાને બહુ સરસ વાત કરી, બહુ બધી સૂક્ષ્મ વાતો કરેલી છે. એને સમજીએ તો ખબર પડે. પહેલો પ્રશ્ન થાય કે આ દેહે મારી મેક્સિમમ પ્રાપ્તિ કઈ? તો ભગવાને અહીંયા કહી દીધી કે બ્રહ્મની અંદર સ્થિતિ થાય, બરાબર, અથવા બ્રહ્માંડની જે પ્રાપ્તિ થાય એ આપણી મોટામાં મોટી પ્રાપ્તિ. કઈ? મોટામાં મોટી પ્રાપ્તિ. એ છેલ્લી પ્રાપ્તિ. પણ
એ છેલ્લી પ્રાપ્તિ, તો પછી ભગવાન કોણ? પ્રશ્ન થાય. એ પરમ પ્રાપ્તિ છે, તો એ પરમ પ્રાપ્તિ મળે કેવી રીતે? એ પરમ પ્રાપ્તિ મળે કેવી રીતે? તો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ લઈશું. 19 થી 29 કદાચ એક ચિંતનમાં પૂરું નહીં થાય, પણ આજે આપણે ચાલુ કર્યું છે 18-19. તો પહેલું સમજી લઈએ કે મારી પ્રાપ્તિ કઈ, બરાબર ને? પ્રાપ્તિ અને હું ક્યાં સુધી પહોંચી શકું આ દેહથી, અને પછી ક્યાં સુધી, અને તો પછી ભગવાન કોણ? તો આજે કૃષ્ણ ભગવાનની વાત થાય છે, કે રામ ભગવાનની વાત થાય છે, કે માતાજીની વાત થાય છે, કે સ્વામિનારાયણ ભગવાનની વાત થાય છે, કે જે કોઈ તમે ભગવાન માનતા હોય એ બધાની ભગવાન તરીકે જે વાત થાય છે, એમાં મારે શું સમજવું? યસ. તો સૌથી પહેલા આપણે ફિલોસોફિકલ વ્યૂ જોઈ લઈએ. આજ સુધીની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયની અંદર આજે દેખાય છે ને એ ફિલોસોફી છે. કોઈએ 3 તત્વ કીધા, કે કોઈએ 5 તત્વ કીધા, પણ એન્ડ ઓફ ધ ડે બધું એક જ છે. આજે સ્ક્રીન ઉપર દેખાય છે એટલું જો સમજાઈ જાય ને, તો આપણે એ પ્રમાણે પ્રયત્ન થઈ શકીએ. આપણે સાચા અર્થમાં સાધક બની શકીએ, અને સાચા અર્થમાં જો આપણે સાધક બની શકીએ, તો પછી આપણે સાધકની પ્રાપ્તિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે. બાકી કોઈ રસ્તો નથી. આપણા પ્રોબ્લેમ ક્યાં છે? બધા આપણી બિલીફોમાં છે. જો અહીંયા સૌથી પહેલું મૂકેલું છે પુરુષોત્તમ અથવા પરબ્રહ્મ. પુરુષોત્તમ અથવા પરબ્રહ્મ, પ્યોર કોન્શિયસનેસ ક્યાં છે? દરેક જગ્યાએ. ક્યાં છે? દરેક જગ્યાએ, અંદર બહાર બધે જ. ક્યાં છે? દરેક જગ્યાએ, અંદર બહાર બધે. તો ભગવાન ક્યાં છે? ભગવાનનું જે છેલ્લું તત્વ છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, છેલ્લું તત્વ છે ક્યાં? આપણી અંદર ને બહાર બધે જ. તો શોધવા ક્યાં જશો? શોધવા જશો ક્યાં? તમે જાતે વિચાર કરો. શોધવા જશો ક્યાં? તો આપણે જે ભગવાનની મૂર્તિ બનાવીએ ખોટી છે? ખોટી નથી. આપણે ભગવાનને જે પકડ્યા છે ખોટા છે? એ ખોટા નથી. મેં કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવી, કે રામ ભગવાનની મૂર્તિ બનાવીને હું કૃષ્ણ ભગવાનને ભજું છું, કે ગામની અંદર રામ મંદિર છે, કે કૃષ્ણ મંદિર છે, ખોટું છે? કે શિવલિંગ મહાદેવનું મંદિર છે, ખોટું છે? ખોટું નથી. આપણે પોતે દેહધારી છીએ. આપણે પોતે સાકાર છીએ, દેહધારી છીએ. એટલે પહેલું ભગવાનને સાકાર તરીકે પકડવા પડે. પણ પછી એ પકડી નથી રાખવાનું, કારણ કે એ પકડ કોની છે? આપણા માઇન્ડની છે. યાદ રાખો, પકડી નથી રાખવાનું એનું કારણ શું છે? કારણ કે પકડ આપણા માઇન્ડની છે. જો આપણે ત્યાં જે અમુક જગ્યાએ ઝઘડા જોવા મળે છે, કે કોઈક નિરાકારવાળા એમ કે ઓહો ભગવાન નથી. મુસ્લિમ દાખલા તરીકે આપણા મંદિરો તોડી નાખતા, કારણ કે એવું માને કે ભગવાન નિરાકાર છે. રાઈટ? અને આપણે હિન્દુ માનીએ કે ભગવાન સાકાર છે. ખરેખર આ બે વસ્તુ ખોટી છે. ભગવાન સાકાર છે, યસ. ભગવાન નિરાકાર છે, યસ. ભગવાન બધું છે. તો પછી કૃષ્ણ ભગવાન એ ભગવાન કહેવાય? જો તમને ભગવાન કહેવાય, તો કૃષ્ણ ભગવાનને ભગવાન કેમ ના કહેવાય? પરંતુ કહેવાનો અર્થ અહીંયા એટલો જ છે કે આપણે જે મૂર્તિ પકડીએ છીએ, જે સાકાર બનાવીએ છીએ, એ આપણા મનથી પકડીએ. ધેટ્સ પોઈન્ટ. પોઈન્ટ પકડો, બીજે નહીં જો. બીજે જશો તો મુશ્કેલી થશે. પોઈન્ટ ન પકડો.
હવે બીજો પ્રશ્ન થાય કે ગોલોક કે અક્ષરધામ એ બધી જે વાતો થાય છે ને અલગ છે, એનું શું સમજવું? હવે પહેલી વસ્તુ તો એ કે હું જૈન બી હાલ નથી આવ્યો એટલે મને ખબર નથી. બીજી વસ્તુ, હું ભગવદ્ ગીતા ઉપરથી કે કોઈ મોટા સંત મહાત્માની વાત ઉપરથી કહું, દાખલા તરીકે શાસ્ત્રીજી મહારાજ, એમણે વાત કરી કે જવાબવાનું છે ક્યાં? બરાબર. અને અહીંયા ભગવદ્ ગીતાની અંદર વાત કરીએ તો ભગવાન એ જ વાત કરે છે કે આવા તો અનેક બ્રહ્માંડો છે, આવા અનેક બ્રહ્માંડો છે, અને આ કોની છે? ભગવાનની લીલા છે. કોની લીલા છે? ભગવાનની લીલા. એટલે તમે કોણ આયા? પાર્ટ ઓફ ભગવાનની લીલા. આપણે કોણ આયા? પાર્ટ ઓફ ભગવાનની લીલા. તો પછી આપણને ખબર નથી ને એને ખબર છે એવું કેમ? કારણ કે આપણે ખોવાયેલા ભગવાન છીએ. આપણે એવા ભગવાન છીએ કે જેણે દારૂ પી લીધો છે, એને ખબર નથી કે એનું ઘર ક્યાં છે. આપણે દુનિયાદારી પી લીધી છે. દારૂ એટલે દુનિયાદારી, સંસાર નામનો દારૂ આપણે પી લીધો છે, એટલે આપણે ભટકી ગયા છીએ. ધેટ્સ ઓલ. એક જ વસ્તુ છે. કૃષ્ણ ભગવાન અને અર્જુન બે જોડે જોડે ઊભા હતા. અર્જુને સંસારનો દારૂ પી લીધો એટલે અર્જુનને સાચી ખબર નથી એની. અને ભગવાન એ દારૂની સ્થિતિમાંથી નીકળી ગયા. બાકી શરીર તો બંનેના એક જ છે. પંચ મહાભૂતના જ બનેલા છે. બંનેના શરીર પડી પણ ગયા. આ લોક મૃત્યુ લોક છે. ભગવાન લીલા કરવાની કરતો ભગવાન છે મરી કેમ ગયા? ના 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 ના. હવે એનો હું તમને જવાબ આપું. આપણે જે જોઈએ છીએ ને એ સ્ક્રીન ઉપર પરબ્રહ્મ જે તત્વ છે એ કદી જતું નથી, કદી આવતું નથી. અને એ જગ્યાએ પ્રકૃતિ નથી, એ પ્યોર છે, પ્રકૃતિ વિનાનું છે. જો એ કેવું છે? પ્રકૃતિ વિનાનું છે. તો પ્રકૃતિ વિનાનું એ જે છે, પરંતુ એને જે ઓળખે એ પોતાની જાતને પુરુષોત્તમ કહી શકે, બ્રહ્મન કહી શકે. યસ, જેણે એનો અનુભૂતિ કરી એ તો કહી શકે. આપણે અત્યારે નથી કરી તો આપણે ના કહી શકીએ, કારણ કે આપણે સંસાર નામનો દારૂ પીધેલા ભગવાન છીએ, એટલે આપણને અનુભવ નથી એનો. માછલી છે, આપણે માછલીનું દ્રષ્ટાંત પણ અધૂરું છે. માછલી પાણીની અંદર રહે છે, અધૂરું છે દ્રષ્ટાંત, ખાલી થોડુંક સમજવા માટે. માછલી દરિયાની અંદર રહે છે. દરિયો એ આજે પરમ તત્વ. આપણું પણ એવું જ છે. આપણે આ સંસારની અંદર રહીએ છીએ અને સંસાર આખો ભગવાનની અંદર છે. તો ભગવાને તો ના પાડી 9મા અધ્યાયમાં કે સંસાર મારામાં નથી. યસ, એ દ્રષ્ટિકોણથી નથી. આ પ્યોરિટીના દ્રષ્ટિકોણથી સંસાર ભગવાનમાં નથી, કારણ કે સંસાર આપણે ઊભો કરેલો છે. જો આ તત્વ છે ને એને સમજીએ આપણે, થોડુંક સમજી લો તો ઈઝી પડે. આ બ્લુ કલરનું છે પરમ તત્વ છે. એમાંથી એ તત્વ રેલાણો, એ તત્વ રેલાણો એ મેં લખેલું છે. પહેલી મૂવમેન્ટ થઈ. પહેલી મૂવમેન્ટમાં બે તત્વો ઊભા થયા. એક તત્વ નથી ઊભું થયું, બે તત્વો ઊભા થયા. કયા બે તત્વો ઊભા થયા? તો એક પુરુષ અને બીજું પ્રકૃતિ. બરાબર. તમારે ભગવદ્ ગીતાના ઘણા બધા અધ્યાયોમાં જોવા મળશે. એના અલગ અલગ નામ છે. 7મા અધ્યાયમાં એને પરા અને અપરા નામ આપેલું છે. આગળ જતા પુરુષ અને પ્રકૃતિ આપેલું છે. આગળ જતા ક્ષર અને અક્ષર પણ આપેલું છે. બરાબર. એટલે તમારે જે પકડવું એ પકડો, પણ આ વસ્તુ અહીંયા જ આવે. પહેલી મૂવમેન્ટ થઈ એમાં પુરુષ અને પ્રકૃતિ આવ્યા, અને પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાણી. યાદ રાખો, પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાણી અને આખું બ્રહ્માંડ બન્યું. પુરુષની હાજરીમાં પ્રકૃતિ રેલાણીને આખું બ્રહ્માંડ બન્યું. ભગવાને ડગલે ને પગલે આ વાત કરી.
7મા અધ્યાયમાં વાત કરી કે પરા અને અપરામાંથી આખું બ્રહ્માંડ બન્યું. 13મા અધ્યાયમાં વાત કરી કે ક્ષર અને અક્ષરથી આખું બ્રહ્માંડ બન્યું. એટલે આ બ્રહ્માંડની અંદર અંતિમ તત્વ કયા છે? આ બે. કયા તત્વ છે? આ બંને તત્વ, પુરુષ અને પ્રકૃતિ. હવે પ્રકૃતિ કોની છે? આ પ્રશ્ન જાતે પૂછો. પ્રકૃતિ કોની છે? પ્રકૃતિ પુરુષની છે. એટલે આ જગતની અંદર દેહથી આપણી અંતિમ પ્રાપ્તિ કઈ? આ પુરુષની. આપણી અંતિમ પ્રાપ્તિ કોની? આ પુરુષની. જેને તમે શું કહી શકો? અયમ આત્મા અહમ બ્રહ્માસ્મિ અક્ષરમ અહમ. આ જે 3 શબ્દો આપણા શાસ્ત્રોમાં છે એનું કારણ શું છે? આ દેહથી આપણી અંતિમ પ્રાપ્તિ પુરુષ સુધી છે, કારણ કે પુરુષની હાથે પ્રકૃતિ છે અને આપણે પ્રકૃતિ દ્વારા પ્રકાશિત છીએ. યાદ રાખો, પ્રકૃતિ દ્વારા પ્રકાશિત છીએ. એની પ્રાપ્તિ અંતિમ કઈ થઈ શકે? આ રીતે થઈ શકે. કારણ કે પ્રકૃતિ છોડ્યા પછી તમે ક્યાં જતા રહો? આખું પ્રકૃતિ છોડ્યા પછી પણ પાછા તમે બ્રહ્માંડની અંદર જ જતા રહો. એટલા માટે મેં બ્રહ્માંડને અહીંયા પણ મૂક્યો છે, પુરુષોત્તમની નીચે પણ બ્રહ્માંડ શબ્દ મૂક્યો છે. પણ એ પછી એ બ્રહ્માંડને બે અલગ અલગ આપણા શાસ્ત્રમાં વાત કરે છે, પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ. જો ક્લેરિટી માટે પરબ્રહ્મ કેટલીક જગ્યાએ વાપર્યા છે અને કેટલીક જગ્યાએ અક્ષરબ્રહ્મ વાપર્યા છે. એટલે બ્રહ્માંડ બંને જગ્યાએ આવે. ખ્યાલ આવી ગયો? અને ભગવાને અહીંયા બ્રહ્માંડ શબ્દ એક જ જગ્યાએ બધે જ વાપર્યો છે. આટલી ક્લેરિટી થઈ ગઈ? તો આપણા જે કંઈ પ્રશ્ન છે કે ભગવાન કોણ છે, પહેલો પ્રશ્ન. કયો પ્રશ્ન? ભગવાન કોણ છે? એ આપણને આમાંથી મળી ગયું. ભગવાન કોણ છે આપણને આમાંથી મળી ગયું. બીજી વસ્તુ થાય કે મારી પ્રાપ્તિ કઈ? તો એનો જવાબ પણ આપણને આમાંથી મળી ગયો. બરાબર? અને હું કોણ છું એની પણ આપણને ખબર પડી ગઈ. પ્રકૃતિ ઓઢેલો પુરુષ, એનું નામ આ જીવ. હવે જીવમાં ફેર છે. યસ, આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છીએ. જ્યારથી આપણું બ્રહ્માંડ ઊભું થયું ત્યારથી આપણે આપણા રૂપે પરમાત્મા એની લીલા કરી રહ્યો છે. હવે જીવની તકલીફ ક્યાં થઈ? એમાં બે ભેદ સમજી લઈએ. પહેલો ભેદ કે દરેક જીવ યુનિક છે. કારણ કે આ જે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર એના પોતાના રસ્તા ઉપર દરેકે અલગ અલગ રસ્તા પકડ્યા છે. એટલે દરેકના સ્વભાવ અલગ છે, દરેકની પ્રકૃતિ અલગ છે, દરેક અલગ જગ્યાએ ઉભેલા છે. દરેક સરખી જગ્યાએ ઉભેલા નથી. યાદ રાખો. તમે 5 ગામના પટેલ હોય તો 5 ગામના પટેલ દરેક જગ્યાએ સરખી જગ્યાએ ઉભેલા છે? ના, એવું નથી. એ અહીંયા છે, ત્યાં નથી. ખ્યાલ? બીજી વસ્તુ કે આપણે ત્યાં જીવ, પક્ષીઓ, પશુઓ, એને પણ આપણે જીવ કહીએ છીએ. બરાબર? તો એમને બ્રહ્મની પ્રાપ્તિ ના થાય? ના થાય. એનું એક જ કારણ છે કે એમને એ જે જીવ છે એ એના જીવના સ્વભાવ પ્રમાણે વર્તે. એની પાસે એ જે એના સ્વભાવ છે એથી પર જવાની તાકાત નથી. જ્યારે મનુષ્ય રૂપી જે ભગવાનનું જે પ્રોડક્શન છે, છેલ્લું પ્રોડક્શન, એની પાસે એ તાકાત છે. આટલો ખ્યાલ આવી ગયો? ભેદ આવી ગયો? એટલે મનુષ્ય પાસે કેપેસિટી છે
કે એના સ્વભાવને બી ઓળખી શકે અને સ્વભાવથી પ્રકૃતિથી પર જે તત્વ રહેલું છે એને સમજી શકે, એનો અનુભવ કરી શકે અને એ મુક્ત થઈ શકે. કારણ કે જ્યારે પુરુષ જાગી જાય ત્યારે પ્રકૃતિ શરમાઈ જાય. જ્યારે પુરુષ જાગી જાય ત્યારે પ્રકૃતિ શરમાઈ જાય અને એનો ડાન્સ કરતી બંધ થઈ જાય. એટલે તમને તરત જ ઓરિજિનલ સ્વરૂપની ખબર પડી ગઈ. અને એકવાર ઓરિજિનલ સ્વરૂપની ખબર પડે પછી માણસ ફસાય નહીં. પછી આપણે આ પુરુષ અને પ્રકૃતિ જે રેલાણા એમાંથી આખું બ્રહ્માંડ બન્યું. અને બ્રહ્માંડની અંદર જે આ બીજી મૂવમેન્ટ છે જેને શિવ શક્તિ અથવા ઈશ્વર અને માયા થી આ બન્યું. બરાબર, આપણે મૂક્યું છે જો અહીંયા. અને એના પછી આપણે શું કહીએ છીએ? જગત કહીએ છીએ. એને શું કહીએ છીએ? જગત કહીએ છીએ. અને જગતની અંદર કોણ આવ્યું? જીવ આવ્યો. હવે આપણે જીવની અંદર પાછી પ્રકૃતિ કઈ રહેલી છે? અવિદ્યા. જીવની સાથે અવિદ્યા છે, ઈશ્વરની સાથે માયા છે, પ્રકૃતિ છે, પુરુષની સાથે પ્રકૃતિ છે. એટલે જીવને સીધો પુરુષ સાથે કેમ જોડ્યો? તત્વ તો એક જ છે, જીવની અંદર, ઈશ્વરની અંદર અને પુરુષની અંદર અને પુરુષોત્તમની અંદર. એક જ તત્વ છે, એક જ તત્વ, બીજું છે જ નહીં. પરંતુ એની અંદર પ્રકૃતિ અલગ અલગ છે. જીવે પોતાની પ્રકૃતિ અવિદ્યાથી ઊભી કરી છે. ઈશ્વરને પોતાની પ્રકૃતિ માયા છે. પુરુષને એની પોતાની ઓરિજિનલ પ્રકૃતિ છે, જેને કેટલાક લોકો મહામાયા કહે છે. બરાબર. અને જે પુરુષોત્તમ છે, તત્વથી જુઓ તો એને કોઈ પ્રકૃતિ નથી અથવા પ્રકૃતિ લીન કરી દીધેલી છે. એટલે આપણે સમજ્યા આજે કે વોટ ઇઝ પરમ. પરમ શું છે? એટલે પરમાત્મા શું છે અને આપણી પ્રાપ્તિ કઈ છે. બરાબર. હવે કયા રસ્તા છે? આપણે સાધક કેવી રીતે બની શકીએ? આ આપણે ઓવરઓલ સમજ્યા. હવે કેવી રીતે સાધક બની શકીએ? ભગવાન શું કહે છે? 19 અને 20મા શ્લોકમાં જે વાત થઈ એ તો આપણે સમજ્યા કે ભગવાનનું સ્વરૂપ કયું છે? તો સમ અને નિર્દોષ. આ બેની અંદર તમારી સ્થિતિ થાય એટલે તમે છેલ્લી પ્રાપ્તિ તમને થઈ ગઈ. બરાબર. એટલે તમે એવું સમજતા હો કે આપણને ભગવાનની પ્રાપ્તિ થાય એટલે બહુ બધું ધન મળે, બહુ બધા રૂપિયા મળે, તો એ વાત ખોટી છે. એ વાત શક્ય નથી. પ્રાપ્તિનો અર્થ શું છે? કે અંદર તમારી અંદર સમત્વ આવે, તમારી અંદર સરળતા આવે અને તમે નિર્દોષ થઈ જાઓ. તમારી અંદર કોઈ દોષ રહે નહીં. તમારા ભાવની અંદર કોઈ દોષ ના રહે. તમારો સ્વભાવ નિર્દોષ હશે, કોણ નક્કી કરે? બીજા લોકો નક્કી કરતા હશે તો નહીં હોય, કારણ કે દરેક યુનિક છે. બીજા લોકો તમારો સ્વભાવ નક્કી કરતા હશે તો નહીં હોય, પણ તમને ખબર છે કે તમારી અંદરની સાઈડમાં તમારા ભાવ નિર્દોષ છે. યાદ રાખો, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. કારણ કે આપણને દરેક જે કોઈ આવા સંત મહાત્માઓ થઈ ગયા એ દરેકની પ્રકૃતિ અલગ છે. જો દેખાય, આપણે સપોઝ સ્વામિનારાયણ ધર્મમાં ગણીએ, કારણ કે હું વધારે આપું છું કારણ કે હું એમાં ઘણો ઊંડો ઉતરેલું છું. એટલે કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, આ બધા જે મોટા સંત મહાત્માઓ થઈ ગયા એ દરેકની પ્રકૃતિ અલગ હતી. પછી રમણ મહર્ષિ, પછી આ બાજુ પશ્ચિમ બંગાળની અંદર રામકૃષ્ણ પરમહંસ, મીરાબાઈ, નરસિંહ મહેતા, દરેકના સ્વભાવ અલગ છે,
ચૈતન્ય મહાપ્રભુ, આ દરેકના સ્વભાવ અલગ છે. એમની પ્રકૃતિ બહારથી અલગ છે બધાની, એટલે આપણને એની અંદર ખામી લાગે, કારણ કે આપણી પ્રકૃતિ સાથે એ મેચ ના થતી હોય. તમારી પ્રકૃતિ સાથે જે કેરેક્ટર 50-60% મેચ થતું હશે ને, તમારા સ્વભાવ જેવું હશે એવું, તો તમને ગમશે. પણ એનો અર્થ એ નથી કે મહાવીર બ્રહ્મણ નથી બનેલા, કે એમને પ્રાપ્તિ બ્રહ્મણની નથી થયેલી. એનો અર્થ એ નથી કે બુદ્ધ ભગવાન બુદ્ધ નથી થયેલા. ખ્યાલ આવ્યો? એ તમારા સ્વભાવને એનો પાથ મેચિંગ નથી આવતો એટલે તમને એવું લાગે છે, બાકી એ છે. એટલે મેં તમને કહ્યું ને કે તમારી બાજુમાં કોક રહેતું હોય અને એ ખરેખર નિર્દોષ હોય, એ ખરેખર આજે ભગવાને વાત કરી ને 18 ને 19માં શ્લોકમાં, એ સ્થિતિએ પહોંચી ગયેલું હોય, પણ તમને ના ખબર પડે, કારણ કે તમારા સ્વભાવની સાથે એનો સ્વભાવ મેચ થતો નથી, એટલે તમને ના ખબર પડે. બહુ ઓછા લોકોને ખબર પડે, કારણ કે આપણે દરેક યુનિક છીએ. એટલે જેના વેવલેન્થ નજીકમાં મળતી હોય એવા લોકોને ખબર પડે કે ના, આ માણસની સ્થિતિ ઊંચી છે. બીજાને ના ખબર પડે, બીજાને તો અવળું લાગે. ખ્યાલ? એટલે આ જીવ બન્યો ને પછી એમાંથી આપણે માણસ બન્યા, માણસમાં પછી સ્ત્રી અને પુરુષ બન્યા, સ્ત્રી અને પુરુષમાં પછી અમે દ્રષ્ટાંતો મૂક્યા છે કે બાબુ, રમેશ, સંજય ને જોન ને બધા જે પછી એમના પોતાના રોલ છે, બરાબર, ફાધર, હસબન્ડ, સન, ઓફિસર. પછી આગળ જતા એમની બધી ક્વોલિટીઓ છે. એટલે આ બધા આપણે નીચે આટલે આવી ગયા છીએ. અહીંથી આપણે પાછા વળવાનું છે. એનું નામ સાધના. તો પ્રશ્ન એ થાય કે સાધના બહારથી થઈ શકે કે સાધના અંદરથી કરવાની? એનો જવાબ આપણે આવતીકાલે આપીશું. કોના આધારે? ભગવદ્ ગીતા અધ્યાય 5 જે આપણો ચાલુ છે એના આધારે જ. બરાબર? તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત, હરિઓમ તત્સત.